જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હું કિશોર ફુલતરી હાર્દિક સ્વાગત કરું છું. લેક્ચર નંબર 1માં આપણે ભૂમિતિના ઉદ્ભવ અને વિકાસની વાત કરી હતી. આજે આપણે ધોરણ 9ના ગણિત ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય માં લેક્ચર નંબર 2ની અંદર યુક્લિડની પૂર્વધારણાઓની વાત કરવાના છીએ. ભૂમિતિનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો એ લેક્ચર નંબર 1માં આપણે બરાબર સમજ્યા. હવે યુક્લિડ જે ગણિતશાસ્ત્રીએ ભૂમિતિના વિકાસમાં બહુ મહત્ત્વનું યોગદાન આપેલું હતું, એનું જે પુસ્તક એલિમેન્ટ્સ, એની અંદરથી આપણે ઘણી બધી વ્યાખ્યાઓ, પૂર્વધારણાઓ અને ભૂમિતિનું ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ પુસ્તકમાં કેટલીક પૂર્વધારણાઓ છે એ આપણે લેવાના છીએ. અહીંયા પહેલી પૂર્વધારણા હું લઉં છું. યુક્લિડની જે ભૂમિતિની પૂર્વધારણામાં પહેલી પૂર્વધારણા, આ કોઈ ક્રમમાં નથી, અમુક પૂર્વધારણાઓ છે અહીંયા આપણે લઈ લઈએ છીએ. તો પહેલી પૂર્વધારણા છે, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન થાય. એક વસ્તુ છે, માની લ્યો કે એ વસ્તુ બી છે, એને સમાન હોય તેવી એક વસ્તુ એ છે. એ જ વસ્તુ બી છે, એને સમાન હોય એવી એક વસ્તુ પાછી સી છે. તો અહીંયા વસ્તુ એ અને સી એ બંને વસ્તુ બી સાથે સમાન છે. તો હું એ પણ કહી શકું વસ્તુ એ અને વસ્તુ સી પણ કેવી થશે? સમાન થશે. બીજી સાદી ભાષામાં આપણે વાત કરીએ મિત્ર, કે એક માની લ્યો કે એક ત્રિકોણનું ક્ષેત્રફળ છે. એ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એક લંબચોરસના ક્ષેત્રફળ જેટલું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ છે એક લંબચોરસના ક્ષેત્રફળ જેટલું. હવે માની લ્યો કે આ લંબચોરસનું ક્ષેત્રફળ છે એ એક વર્તુળના ક્ષેત્રફળ જેટલું છે, એવું માની લ્યો. તો અહીંયા આપણે કહી શકીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ સરખું છે, લંબચોરસનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળ સરખું છે. તો ત્રિકોણના અને વર્તુળના ક્ષેત્રફળ વિશે કંઈ કહી શકાય? કહી શકાય. તો ત્રિકોણનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળ સમાન થશે. એટલે પહેલી પૂર્વધારણા છે, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન થાય. મિત્રો, બીજી પૂર્વધારણા છે, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. સરખામાં સરખું ઉમેરીએ, આપણે ઉદાહરણ વાત કરીએ, દાખલા તરીકે હું એમ કહી દઉં કે 3 અને 3 એ બે તો સરખા જ છે. એમાં સરખું ઉમેરવાનું, બંને બાજુ સરખા વસ્તુઓ ઉમેરીએ છીએ, બંને બાજુ 2 ઉમેરું છું. હવે જોઈ લ્યો તમે, સરખું રહે છે કે નહીં? અહીંયા 3 + 2 5 થશે, અહીંયા 3 + 2 એ પણ 5 થશે. આ તો સાવ સાદી વાત છે, સિમ્પલ વાત છે મિત્રો, કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો રહે. આ જ રીતે સરખામાંથી સરખું બાદ કરીએ તો પણ બાદબાકી એટલે કે શેષ ફળ એ સરખું રહે. સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી છે એ સરખી રહેશે. આ જ રીતે તમે એને જોઈ શકો. એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજીને સરખી રહે. એકબીજા ઉપર જ્યારે બંધ બેસતી વસ્તુઓ છે એમાંની કોઈ પણ વસ્તુઓ છે એ એકબીજીને સમાન હોય. આપણે એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. કેરમની કુકરીઓ, એની આપણે થપ્પી કરી નાખીએ. એ થપ્પીમાંથી કોઈ પણ 2 કુકરી લઈ લો. હવે તમે જુઓ, એ બધી થપ્પીમાં રહેલી કુકરીઓ છે એ એકબીજીને બંધ બેસતી હતી. હવે એમાંથી કોઈ પણ પહેલી કે છેલ્લી કે વચ્ચેથી ગમે તે 2 કુકરી લઈ લેવામાં આવે તો એ કુકરીઓ કેવી હશે? સમાન રહેશે. તો મિત્રો, આ જે પૂર્વધારણા છે, એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજીને સરખી રહે છે. એના પછીની જે પૂર્વધારણા છે, આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. હવે એ તો ચોખ્ખી વાત છે. માની લ્યો કે હું 2 રાશિ લઈ લઉં છું. એક રાશિ લઈ લઉં છું એ, એના 2 ભાગ પાડીએ છીએ. 2 સરખા ભાગ નથી પાડતા, પણ કોઈ પણ ભાગ છે. બી અને સી એનો સરવાળો છે એ જેટલો છે. તો અહીંયા હું કહી શકું કે એ છે એના જે 2 ભાગ બી અને સી એ બંને ભાગ કરતાં એ હંમેશા મોટા હશે.
એટલે આખું છે એના કોઈ પણ ભાગ કરતાં મોટું રહે, મોટું જ હોય છે. એમ ના સમજાય તો માની લ્યો કે એક આપણી પાસે ગ્લાસ છે, આ ગ્લાસની અંદર આખો ગ્લાસ ભરેલો છે. હવે આ ગ્લાસના મારે સરખા ભાગ કરવા છે, 4 ભાગ કરવા છે. માની લો કે આમાં 100 ml પાણી છે, તેના 4 સરખા ભાગ કરું અથવા અલગ અલગ ભાગ કરો, સરખા જ કરવા એવું જરૂરી નથી. 4 સરખા આપણે ભાગ કરીએ તો દરેક ભાગમાં 25 ml છે એ પાણી હશે. હવે આ જે 100 ml છે એ એના કોઈ પણ ભાગ કરતાં, સરખા ભાગ હોય અથવા ગમે તે ભાગ હોય એના કરતાં હંમેશા મોટા હોય છે. એટલે આખું એના કોઈ પણ ભાગ કરતાં હંમેશા મોટું હોય છે. પછી મિત્રો છે સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય છે. કોઈ પણ સરખી વસ્તુ આપણે માની લ્યો એના બમણા કરીએ તો એ એકબીજાને સમાન હોય. હું એક રાશિ વાય કહું છું કે એ રાશિ વાય છે એ એક્સના બમણા જેટલી છે. એવી જ રીતે એક રાશિ ઝેડ લઈ લઉં છું, એ પણ એક્સના બમણા જેટલી છે. તો અહીંયા જે સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય છે, તો સરખી વસ્તુ એક્સના બમણા 2x એને આપણે વાય કીધા છે, પણ એ જ એક્સના બમણા છે એ ઝેડ જેટલા પણ છે. તો અહીંયા વાય અને ઝેડ બંને સમાન થશે. સરખી વસ્તુના બમણા છે એ સમાન હોય છે. હવે મિત્ર એના પછી છેલ્લી પૂર્વધારણા છે, એક જ વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય. એક જ વસ્તુના અડધા, એક વસ્તુ છે એક્સ, એના અડધા આપણે કરી નાખીએ તો આ બે છે એકબીજાને સમાન થશે. હવે સાદી વાત છે કે 10 છે તો એના અડધા આપણે કરીએ તો 5 થાય, તો આ બે તો સમાન જ થાય. તો એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન થાય. મિત્ર આપણે આગળ વધીએ. આ પૂર્વધારણાઓ છે, ઘણી બધી પૂર્વધારણાઓ છે, એમાં અમુક પૂર્વધારણા આપણે લીધી છે. આપણે આગળ યુક્લિડની બીજી 5 મહત્વની પૂર્વધારણાઓ લેવાની છે. એ પૂર્વધારણામાં જે પહેલી પૂર્વધારણા છે એ એવી છે મિત્રો, એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. એક બિંદુ અહીંયા લીધેલું છે, માની લ્યો કે એ, બીજું બિંદુ લઈ લઉં છું બી. આ એક બિંદુમાંથી બીજા બિંદુમાંથી પસાર થતી એક સીધી રેખા છે આ રીતે દોરી શકાય છે. આ મિત્રો આની ઉપરથી આપને એવું માહિતી મળે કે બે બિંદુમાંથી એક જ રેખા પસાર થાય છે. બે ભિન્ન બિંદુઓને સમાવતી હોય તેવી એક જ રેખા મળે. તો એને ઉપરથી આ જે પૂર્વધારણા છે એને પૂર્વધારણા 5.1 તરીકે આમ પણ રજૂ કરી શકાય કે આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય એટલે એક અને માત્ર એક જ રેખા હોય છે. કોઈ પણ બે ભિન્ન બિંદુમાંથી માત્ર એક જ રેખા પસાર થાય. મિત્રો બીજી જે પૂર્વધારણા છે, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. શાંત રેખા છે એને અહીંયા મારે લંબાવી એવો શબ્દ વાપરવો જોઈએ. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. આપણે મિત્રો જેને શાંત રેખા કહીએ છીએ, આપણે જેને રેખાખંડ કહીએ છીએ, યુક્લિડે એને શાંત રેખા કહી હતી. તો આ જે રેખાખંડ છે એ બી, આ એ રેખાખંડ એ બી છે જે શાંત રેખા છે, એને તમે આ રીતે અનંત સુધી લંબાવી શકો. મિત્રો પૂર્વધારણા નંબર 3, કોઈ પણ બિંદુને કેન્દ્ર અને કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. માની લ્યો કે આ એક બિંદુ છે, એને મેં કેન્દ્ર લઈ લીધું અને 2 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લઈ લીધી, તો અહીંયા હું એક વર્તુળ આ રીતે રચી શકું. જોઈ લ્યો મિત્રો, કોઈ પણ અહીંયા આ રીતે આપણે એક વર્તુળ રચી શકાય. અહીંયા હું પૂર્ણ કરી નાખું છું. તો કોઈ પણ બિંદુને કેન્દ્ર અને કોઈ પણ લંબાઈને ત્રિજ્યા લઈ એક વર્તુળ રચી શકાય છે. ચોથી પૂર્વધારણા છે, બધા જ કાટખૂણાઓ એકબીજા સાથે સરખા થાય. મિત્રો બધા કાટખૂણા, માની લો કે ખૂણો એ કાટખૂણો છે, એક ખૂણો બી છે, એને આ રીતે લખું છું, તો અહીંયા એ અને બી એકબીજા સાથે સમાન જ રહેશે.
પાંચમી પૂર્વધારણા છે, બહુ મહત્વની પૂર્વધારણા છે, જેનું સ્ટેટમેન્ટ અહીંયા મેં લખેલું નથી. એ સ્ટેટમેન્ટ અહીંયા હું બોલું છું. પાંચમી પૂર્વધારણાનું જે સ્ટેટમેન્ટ છે મિત્ર, જો બે રેખાઓ, અહીંયા બે રેખા છે AB અને CD, ને કોઈ ત્રીજી રેખા છે એ બે ભિન્ન બિંદુમાં છેદે તો આ છેદિકાની એક તરફના આંતકોણ નો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો હોય તો આ રેખાઓને તે ખૂણા તરફ લંબાવતા, અનંત સુધી લંબાવતા એ છેદે જ. આ રેખાઓને તમે લંબાવ્યું તો અહીંયા રેખાઓ છેદશે. ફરી એકવાર, બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે તો આ છેદિકાની એક તરફના આ ખૂણા જે P અને Q એ અંતકોણ છે, 1 અને 2 એ અંતકોણ છે. એ અંતકોણનો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો હોય તો આ રેખાઓને આ ખૂણા તરફ અનંત સુધી લંબાવતા એ છેદે જ. આ છે એ મહત્વની પૂર્વધારણા છે. અહીંયા પૂર્વધારણા 5 છે એ મહત્વની શા માટે છે હમણાં આપણે વાત કરીએ છીએ. કારણ કે પૂર્વધારણા 1, 2, 3, 4 એને સાબિત કરવા માટે યુક્લિડે પૂર્વધારણા અને જુદા જુદા સ્વયંસિદ્ધ સત્યો હતા એનો ઉપયોગ કર્યો, પણ પૂર્વધારણા નંબર 5 સાબિત ન થઈ શકી. એની વાત હમણાં કરીએ છીએ. પરંતુ યુક્લિડનું જે પાંચમી પૂર્વધારણા છે એને એક સમકક્ષ વિધાન છે. સ્કોટલેન્ડના ગણિતશાસ્ત્રી 1729માં યુક્લિડની પાંચમી પૂર્વધારણાને આધારે એક સમકક્ષ વિધાન આપેલું. એને એવું કહ્યું કે કોઈ રેખા L, અહીંયા રેખા L છે, એને રેખા L અને તેની પર ન હોય તેવું બિંદુ P માટે P માંથી પસાર થતી અને રેખા L ને સમાંતર હોય તેવી અનન્ય રેખા દોરી શકાય, એક જ રેખા દોરી શકાય એવું જ્હોન પ્લેફેર 1729માં આવું એને વિધાન આપેલું હતું. તો અહીંયા તમે બરાબર વિચારો, આપેલી રેખા L અને તેની ઉપર ન હોય તેવું બિંદુ P છે. ફરી પાછું એક આકૃતિ અહીંયા દોરું છું, આ રેખા L અને તેની ઉપર ન હોય તેવું બિંદુ P. હવે આપણે શું કરવાનું છે? જ્હોન પ્લેફેરની પૂર્વધારણા પ્રમાણે કે રેખા L અને તેની પર ન હોય તેવા બિંદુ P માટે એક અનન્ય રેખા એવી મળે કે જે P માંથી પસાર થતી હોય અને L ને સમાંતર હશે. તો P માંથી પસાર થતી હું આ રેખા પણ દોરી શકું, પણ L ને સમાંતર નહીં હોય. હું આ રેખા પણ દોરી શકું, જે પણ L ને સમાંતર નથી. એક જ રેખા એવી હશે કે જે P માંથી પસાર થતી હશે અને રેખા L ને સમાંતર હશે. એવી એક રેખા છે, એ અહીંયા દોરું છું. એ રેખા છે રેખા M, કે જે P માંથી પસાર થાય છે અને L ને સમાંતર છે. તો આ જે સ્ટેટમેન્ટ હતું એ યુક્લિડની પાંચમી પૂર્વધારણા ને સમકક્ષ વિધાન હતું. આ વિધાનને હું આ રીતે પણ રજૂ કરી શકું, બે છેદતી ભિન્ન રેખાઓ એક જ રેખાને સમાંતર ન હોઈ શકે. બે ભિન્ન છેદતી રેખાઓ લઈ લ્યો. દાખલા તરીકે આપણે લઈ લઈએ છીએ આ બે છેદતી ભિન્ન રેખા. હવે આ બંને રેખા છે કોઈ એક જ રેખાને સમાંતર હોઈ શકે નહીં. માની લો કે હું આ રેખાને સમાંતર અહીંયા એક રેખા દોરું છું, આ રેખાને સમાંતર, તો એ આ રેખાને છેદશે. એટલે છેદતી બે ભિન્ન રેખાઓ કોઈ એક જ રેખાને સમાંતર ન હોઈ શકે. અહીંયા યુક્લિડની જે 5 પૂર્વધારણા છે એ પૂર્ણ થાય છે. આપણે આગળ વધીએ મિત્ર, મેં તમને વાત કરી હતી કે 4 પૂર્વધારણાઓ છે એ યુક્લિડને પોતાની અન્ય પૂર્વધારણાઓ અને સ્વયંસિદ્ધ સત્યની મદદથી એને સાબિત કરી, પણ 5મી પૂર્વધારણા સાબિત કરવામાં નિષ્ફળ થયા. 5મી પૂર્વધારણાની નિષ્ફળતાના કારણે આપણે એક નવી જ ભૂમિતિનો ઉદ્ભવ થાય છે. આ નવી જે ભૂમિતિ છે એને નોન યુક્લિડિયન જીઓમેટ્રી, અયુક્લિડીય ભૂમિતિ કહેવામાં આવે છે. યુક્લિડીય ભૂમિતિમાં રેખાઓને સીધી લેવામાં આવે છે, જ્યારે અયુક્લિડીય ભૂમિતિમાં રેખા છે એ કોઈ દીર્ઘ વર્તુળના ભાગ તરીકે લેવામાં આવે છે. અહીંયા તમે જુઓ તો આ જે રેખા છે NA અને રેખા NB એ દીર્ઘ વર્તુળના એક ભાગ સ્વરૂપે છે. અહીંયા રેખાઓ છે સીધી લેવામાં આવતી નથી. પહેલાં આપણે એવું માનતા કે સમગ્ર વિશ્વ છે એ એક યુક્લિડીય ભૂમિતિમાં અનુસરે છે, પરંતુ હકીકતમાં છે એ સમગ્ર વિશ્વ છે એ ગોલીય ભૂમિતિ છે, એ અયુક્લિડીય ભૂમિતિનો ભાગ છે. અહીંયા આપણે એમ પણ જોઈ શકીએ કે રેખા AN અને રેખા NB એ બંને સીધી રેખાઓ નથી.
એ એક દીર્ઘવર્તુળના ભાગ છે. ત્યારબાદ મિત્રો અહીંયા જુઓ, બંને રેખા છે એ રેખા AB ને લંબ છે. તો ત્રિકોણ NAB નો તમે વિચાર કરો. આ ત્રિકોણ NAB ની અંદર ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થી વધી જશે, કારણ કે ખૂણો A અને ખૂણો B એનો જ સરવાળો, ખૂણા A અને ખૂણા B નો જ સરવાળો 180 થઈ જાય છે. તો ત્રીજો ખૂણો એમાં એડ કરો એટલે 180 થી વધી જાય. તો મિત્રો આ જે યુક્લિડિયન ભૂમિતિ છે એ સમતલીય આકૃતિઓ માટે લાગે, જ્યારે નોન યુક્લિડિયન જ્યોમેટ્રી છે એ ગોલીય સમતલ્ય ન હોય તેવી આકૃતિઓ માટે લગાડી શકાય. મિત્રો આ જે યુક્લિડિયન ભૂમિતિ છે એ સમતલીય આકૃતિઓ માટે લાગે છે, જ્યારે વક્ર સપાટીમાં યુક્લિડીય ભૂમિતિ નિષ્ફળ જાય છે. તો અહીંયા આપણે જે યુક્લિડની ભૂમિતિના પરિચય ચેપ્ટરની બધી થિયરીઓની વાત પૂર્ણ કરી. અહીંયા જે થિયરી કે દાખલા, મોટા દાખલાઓ તો નથી, થિયરીમાંથી એક એક માર્કના પ્રશ્ન પૂછાય છે. કઈ રીતે પ્રશ્ન પૂછાય તો હું આગળ તમને વાત કરું કે ભાઈ શ્રીયંત્ર છે એમાં કેટલા સમદ્વિબાજુ ત્રિકોણ છે, તો તમે કહી શકો 9 સમદ્વિબાજુ ત્રિકોણની મદદથી શ્રીયંત્ર બને છે. તો મિત્ર આવા ટૂંકા પ્રશ્ન છે એ આપણે આમાં યાદ રાખવાના છે. બીજો એક પ્રશ્ન, થેલ્સના પ્રખ્યાત શિષ્યનું નામ આપો. તો તમે બધા જાણો જ છો, પાયથાગોરસ એ થેલ્સનો પ્રખ્યાત શિષ્ય છે. તો આ ચેપ્ટરની અંદર માત્ર આપણે ટૂંકા પ્રશ્ન, પૂર્વધારણાઓ, વ્યાખ્યાઓ એ આપણે ધ્યાનમાં લેવાની છે, કોઈ દાખલા કે સૂત્ર નથી. અહીં SGS ઓનલાઈન ગુરુકુલમાં આપ સૌ જોડાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.